મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે સેવા પોથી ક્યાંથી લાવવી? તો મિત્રો, તમને કોઈ પણ બુક સ્ટોરમાંથી સેવા પોથી મળી જશે, જેની કિંમત અંદાજે 150 રૂપિયાથી શરૂ થાય છે. સર્વિસ બુક સરકારી કર્મચારીનો મહત્વનો અને આજીવન સાચવી રાખવાનો દસ્તાવેજ છે. તેથી મારું તમને સજેશન છે કે સર્વિસ બુક સારી ક્વોલિટીની, પાકા પૂંઠાની અને મજબૂત જ લાવવી. મિત્રો, બીજો પ્રશ્ન એ છે કે સેવા પોથી કેમ બનાવવી? તો સરકારી કર્મચારી માટે સેવા પોથી મહત્વનો દસ્તાવેજ છે. આ સેવા પોથીમાં નિમણૂક તારીખથી નિવૃત્તિની તારીખ સુધીની તમામ પ્રકારની નોંધ કરવામાં આવે છે, જેમ કે કર્મચારીની વ્યક્તિગત માહિતી, નિમણૂક તારીખ, ફિક્સ પે વિગત, સીસીસી અને હિન્દી પરીક્ષા પાસ કર્યાની વિગત, ફૂલ પગારની વિગત, એલટીસીની નોંધ, સારા ફેરબદલીની વિગત, સીપીએફ જીપીએફની માહિતી, પેન્શનની માહિતી, રાજીનામાની નોંધ, નવી નિમણૂકની વિગત, નિવૃત્તિની તારીખ વગેરે. આમ નિમણૂકથી નિવૃત્તિ સુધીની તમામ પ્રકારની નોંધ સર્વિસ બુકમાં કરવામાં આવે છે. મિત્રો, ત્રીજો પ્રશ્ન છે સર્વિસ બુક કેવી રીતે બનાવવી? તો સર્વિસ બુકના પ્રથમ પેજ પર તમારો તાજેતરનો ફોટો અને તમારી વ્યક્તિગત માહિતી દર્શાવી, જેના પર TPEO સહી સિક્કો કરશે. આ બધી વિગતો TPEO એમની હાજરીમાં જ કરવાની હોય છે, એટલે તમારે નિમણૂક હુકમ, હાજર રિપોર્ટ, આધાર કાર્ડ, LC અને અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે લઈ જવાના હોય છે. સર્વિસ બુકના બીજા પેજ પર તમારા ડાબા હાથની છાપ પાડવાની હોય છે. તેના પછીના પેજ પર તમારું ફિટનેસ સર્ટિફિકેટ ચોંટાડવાનું હોય છે. પછીના પેજ પર TPEO તમારું ધોરણ, તમારો વિષય, તમારી નોકરીનો પ્રકાર, ફિક્સ પે, નિમણૂક તારીખ વગેરેની નોંધ કરે છે, જ્યાં તમારે તમારી સહી કરવાની હોય છે. પછીના પેજ પર TPEO તમારા નિમણૂક હુકમની માહિતી લખે છે, તેમજ ફિટનેસ સર્ટિફિકેટની માહિતી પણ લખે છે અને સહી સિક્કો કરે છે. મિત્રો, ચોથો પ્રશ્ન છે સર્વિસ બુક કોની પાસે રહે છે? તમારી સર્વિસ બુક TPEO ઓફિસમાં TPEO અને તમારા આચાર્યની દેખરેખમાં રહે છે. એટલે તમે જ્યારે સર્વિસ બુક બનાવો ત્યારે તેના ફોટા પાડીને PDF સ્વરૂપે સાચવી રાખવા, જેથી તમને જરૂર પડે ત્યારે કામ આવી શકે. મિત્રો, વિડીયો જોવા બદલ આભાર.